નમસ્કાર। ગયા લેક્ચરની અંદર આપણે એકમ નંબર 10 છે ભારત કૃષિ એ શરૂ કરેલો। એના વિશે આજે આપણે આગળ થોડુંક શીખવાના છીએ, સમજવાના છીએ અને ખાસ કરીને ગયા લેક્ચરની અંદર આપણે જે મુદ્દાઓ લીધા એ મુદ્દા પર થોડુંક વધારે ધ્યાન આપજો। આજનો મુદ્દો પણ મોસ્ટ આઈએમપી છે અને મેં એની પહેલાંના લેક્ચરમાં કીધું હતું કે ભાઈ ધોરણ 10ની અંદર ભારત કૃષિ એકમ છે એ આખો સૌથી વધારે માર્ક્સ અપાવનારો આખો પાઠ છે કે એકમ છે, તો એના ઉપર વધારે ધ્યાન આપવું ખૂબ જરૂરી છે। એકદમ સરળ છે, એમાં કશું જ અઘરું નથી। ખાલી આપણે જે છે એ ધ્યાનપૂર્વક સાંભળવાનું છે ને ધ્યાનપૂર્વક એને યાદ રાખવાનો પ્રયાસ કરવાનો છે। યાદ રહે તો વધારે ખૂબ સારું। હવે જો ગયા લેક્ચરની અંદર આપણે કૃષિના પ્રકારોનો અભ્યાસ કરેલો। હવે જો કૃષિના જે પ્રકારો છે એ કૃષિના પ્રકારો ટોટલ આપણે 6 ભણ્યા, જેની અંદર પહેલો હતો જીવન નિર્વાહ ખેતી, જેનું બીજું નામ હતું આત્મનિર્વાહ ખેતી। બીજું જે આપણે ભણ્યા એનું નામ હતું સૂકી ખેતી। ત્રીજું જે ભણ્યા એનું નામ હતું આદ્ર ખેતી। ચોથા ક્રમે હતી તો કે ભાઈ ચોથા ક્રમે સઘન ખેતી હતી। એવી જ રીતે પાંચમા ક્રમે જો વાત કરીએ તો બાગાયતી ખેતી। તો આવી રીતે જે છે ટોટલ 6 ખેતી વિશે આપણે અભ્યાસ કરેલો અને એક ખેતી જે છે એ છે સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે જો આ વાત હતી કૃષિના પ્રકારોની। હવે જો પ્રકારો અને પદ્ધતિ બેમાં ફેર છે। ભારતની કૃષિ પદ્ધતિઓ પૂછાય તો અલગ આવે, ભારતના કૃષિના પ્રકારો પૂછાય તો 6 આવે અને પદ્ધતિઓ કેટલી છે? 3 પદ્ધતિઓ છે। કેટલી છે? 3 પદ્ધતિ છે। તો ખાસ યાદ રાખો, કૃષિની પદ્ધતિઓની સંખ્યા કુલ કેટલી છે? 3। તો હવે આપણે આજે આગળ ચાલીએ એનાની અંદર। તો એકમ નંબર 10 છે ભારત કૃષિ। તો ભારત કૃષિની અંદર આપણે જે એકમ ચાલે છે એની અંદર આપણો આજનો જે મુદ્દો છે એ છે કૃષિની પદ્ધતિઓ। તો ખાસ યાદ રાખજો મિત્રો, કૃષિની પદ્ધતિઓ। કૃષિની પદ્ધતિઓ। હવે જો કૃષિની જે મુખ્ય પદ્ધતિઓ છે તો ભારતના સંદર્ભમાં કૃષિની મુખ્ય 3 પદ્ધતિઓ છે એ અપનાવવામાં આવી છે। એની અંદર પહેલી છે ને એને કહેશું આપણે સજીવ ખેતી, બીજી છે એને કહેશું ટકાઉ ખેતી અને ત્રીજી છે એનું નામ છે મિશ્ર ખેતી। એટલે પહેલાં તો આપણને એ ખબર હોવી છે ભાઈ કૃષિની પદ્ધતિઓ કેટલી છે, તો કૃષિની પદ્ધતિઓ મુખ્ય 3 છે। જો અહીંયા હું લખું છું મુખ્ય 3 છે, બરાબર। એમાં જે પહેલી છે એ છે સજીવ ખેતી, બીજા ક્રમે છે એ છે ટકાઉ ખેતી અને ત્રીજા ક્રમની છે એને કહેશું આપણે મિશ્ર ખેતી। ચાલો, તો આટલી વસ્તુ આપણે ક્લિયર થઈ ગઈ કે ભાઈ કૃષિની મુખ્ય પદ્ધતિઓ કુલ 3 છે અને 3 છે એ તમારી સમક્ષ મેં એને લખી નાખી છે। તો મુખ્ય 3 સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી, બરાબર। હવે એમાં જે પહેલી ખેતી છે એનો આપણે અભ્યાસ કરીએ, ખૂબ જ મહત્ત્વની છે। તો એનું નામ છે સજીવ ખેતી, બરાબર। હવે ઘણાને એમ થાય કે સજીવ ખેતી એટલે શું, સજીવનો ઉપયોગ કાંઈ થતો હોય છે કે કેવી રીતે છે? તો એકદમ સરળ વસ્તુ છે। હું તમને એવું કહી શકું કે ભાઈ સજીવ ખેતી એટલે શરૂઆતની અંદર ભારતમાં જે રીતે ખેતી થતી એવી ને એવી ખેતી છે આ ટૂંકમાં। એની અંદર સજીવ ખેતીની અંદર કોઈ સજીવોનો કે એવો કાંઈ ઉપયોગ થાય છે એવું નથી, પણ જે ખાતરો, જે રાસાયણિક દવાઓ છે, જે જંતુનાશક દવાઓ છે એ સીધા સજીવો પાસેથી મળેલા હોય એનો ઉપયોગ કરવાની વાત છે, બરાબર। તો આને કહેશું આપણે સજીવ ખેતી। કારણ કે તમે જુઓ કે આજના સમયગાળાની સૌથી મોટી એક સમસ્યા છે, એ સમસ્યા એવા પ્રકારની છે કે આજે આપણે જંતુનાશકોનો ઉપયોગ એટલો કર્યો, કીટનાશકોનો ઉપયોગ એટલો કર્યો, રાસાયણિક ખાતરોનો એટલો બધો ઉપયોગ કર્યો કે જેના કારણે એની સીધી અસર માનવોના સ્વાસ્થ્ય ઉપર થવા લાગી, જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી। જો ઘણી બધી સમસ્યા છે।
આ બધી સમસ્યાના નિચોડના ભાગરૂપે જ આપણે સજીવ ખેતીનો નવો વિચાર, આમ તો નવો નથી, જૂનો જ વિચાર છે, પણ એ જૂના વિચારને નવી પદ્ધતિથી આપણે અપનાવ્યો છે, એટલે એને સજીવ ખેતી કહેવાય. તો જુઓ, તો સજીવ ખેતીનો આપણે અર્થ જોઈએ તો એમાં પહેલી વસ્તુ યાદ રાખો, હંમેશા પહેલાં એનો અર્થ લખવાનો, એટલે કે એની વ્યાખ્યા કે જે આપણે સમજીએ છીએ તો એનો અર્થ છે સજીવ ખેતી. તો જો સજીવ ખેતીનો એક ચોક્કસ અર્થ છે, એ અર્થ અહીંયા બેઠે બેઠો હું લખું છું, જેથી કરીને આપણને વધારે સરળતા રહે. તો જો અહીં ધ્યાન રાખજો, સજીવ ખેતી ખેતીની સજીવ ખેતી સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં, બરાબર, સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા રાસાયણિક યુરિયા કે બીજા કોઈ રાસાયણિક, બરાબર, કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો કે, બરાબર, રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી, બરાબર. ચાલો, તો સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના અથવા તો બીજા કોઈ રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. હવે અહીંયા સિમ્પલ વસ્તુ સમજો કે આમ સીધી રીતે એમ કહીએ કે જે પાક વાવ્યો છે એ પાકને એની કુદરતી અવસ્થામાં, જોજો સાંભળજો, એ જે પાક વાવ્યો છે એ પાકને એની કુદરતી અવસ્થામાં જ જે છે એમને એને ઉગવા દેવો, બરાબર. જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં ત્યાં ગૌમૂત્ર, છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, લીલો પડવાશ, આવી બધી ચીજ વસ્તુ કે જે કુદરત દ્વારા આપણને મળે છે એવી બધી ખાતરોનો ઉપયોગ કરવો. એવા બધા જે એમ કહેવાય કે પાકને સારી રીતે રક્ષણ આપી શકે, સંરક્ષણ આપી શકે એવી બધી જે કાંઈ કુદરતી તત્વો છે એનો ઉપયોગ વધારવાની વાત છે. એટલે એને શું કહેવાય? એટલે જ એને સજીવ ખેતી કહેવાય, બરાબર. તો આપણે એને અર્થ જોયો. હવે જોઈએ આપણે એની સમજૂતીની અંદર આપણને શું કહેવા માંગે છે, બરાબર. આ આપણો અર્થ મળી ગયો. હવે આપણે એની જોઈએ સમજૂતી, બરાબર. હવે અહીંયા ધ્યાન રાખજો, સમજૂતી શું કહેવા માંગે છે કે ભાઈ 2-3 પોઈન્ટ્સ છે હું લખું છું, પહેલાં અહીંયા ધ્યાન રાખજો. જેમ કે જે પ્રમાણે રાસાયણિક ખાતરો, જંતુનાશકો કે કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો છે, બરાબર. જો સમજો, જે પ્રમાણે રાસાયણિક ખાતરો, જંતુનાશકો કે કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો છે તેનાથી રસાયણોની અસર વર્તાવા લાગી છે, બરાબર. અને
અનાજ, જો એવી જ રીતે અનાજ, શાકભાજી, એવી જ રીતે ફળ, બરાબર. ફળોમાં રાસાયણિક અને જંતુનાશકો, જોજો ફળોમાં રાસાયણિક અને જંતુનાશકોની હાજરી, બરાબર, એની હાજરીને લીધે લોકોના, બરાબર, ધ્યાન રાખજો, એના લીધે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી છે. આ તો સીધી વસ્તુ છે, આપણે બધા જાણીએ છીએ. એ જ બાબત છે અહીંયા. જો કે જે પ્રમાણે રાસાયણિક ખાતરો, કારણ કે જેટલા પ્રમાણમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ આપણે જેટલો વધારે કરશું એટલા પ્રમાણમાં આપણને ખુદને નુકસાન છે, સાથે સાથે જમીનને પણ નુકસાન છે, બરાબર. તો અહીંયા એ જ કહે છે કે જે પ્રમાણે ખાતરો, જંતુનાશકો કે કીટનાશકોનો વપરાશ વધી રહ્યો છે તો આ બધાની અસર વર્તાવા લાગી છે સ્વાસ્થ્ય ઉપર. જેમ કે અનાજ, શાકભાજી ને ફળોમાં રાસાયણિક અને જંતુનાશકોની હાજરી છે, એના લીધે લોકોને સ્વાસ્થ્ય બાબતી પ્રશ્નો થયા છે. જેમ કે પાચનતંત્રના રોગો આવ્યા છે, ઊંચાઈમાં વધારો નથી થતો, દ્રષ્ટિના પ્રશ્નો ઊભા થાય છે, માનસિક બીમારીના પ્રશ્નો ઊભા થાય છે. કારણ કે એના શરીરને જે પૂરતા પ્રમાણમાં પોષણ મળવું જોઈએ એ મિત્રો પૂરતા પ્રમાણમાં પોષણ નથી મળતું. કારણ કે એની અંદર આ બધી વસ્તુનો ઉપયોગ કર્યો છે. તમે વિચાર કરો કે જે પાક 3 મહિનાની અંદર તૈયાર થવાનો હોય એ 2 મહિનાની અંદર તૈયાર થઈ જાય. જંતુનાશકો કે આવા જે છે રસાયણો વાપરે એનાથી જે છે પાક ઝડપથી મોટો થઈ જાય અથવા તો એનું ફળ ઝડપથી મોટું થઈ જાય. એટલે કે કુદરત સાથે આપણે છેડખાની કરી છે, બરાબર. કુદરતે જે નિયમ નક્કી કર્યો છે, જે ક્રમ નક્કી કર્યો છે એ ક્રમને આપણે વધારે આગળ લઈ જવા માંગીએ છીએ. હું એમ કહું કે ભાઈ જે સમયગાળો નક્કી કર્યો છે એ સમયગાળાને આપણે ઓછો કરવા લાગીએ છીએ. જુઓ તમે, ઉત્પાદન વધારવા માંગીએ, કારણ કે માંગમાં સતત શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. હવે એ માંગને પહોંચી વળવા માટે આપણી પાસે પૂરતા પ્રમાણમાં જમીન છે અથવા તો જમીન નથી. સમજો, જમીન છે, જમીન નથી એમ કેમ કહું છું? કારણ કે જે જમીન છે એ હવે આપણે નવી નવી શાળાઓ, નવી નવી કોલેજો, નવા નવા દવાખાના, નવા રસ્તાઓ તો એના નિર્માણ પાછળ લગાડી રહ્યા છે. તો ખેતી માટેની જે જમીન હતી એ હવે જમીન આપણી પાસે નથી. જે કાંઈ જમીન છે એ જમીનની અંદર આપણે વધારે પાક લેવાની તૈયારી કરી રહ્યા છીએ. પાક પણ મળે અને ઉત્પાદનમાં વૃદ્ધિ કરવા માટે આ બધી વસ્તુનો ઉપયોગ કરીએ તો એનાથી ગંભીર અસરો છે એ પડી છે. હવે જો હજી એનાથી શું થયું, જો ખાલી એટલું જ નહીં, સ્વાસ્થ્ય ઉપર નહીં. હવે જો હજી શું કહે છે આપણને, આના કારણે જમીનની ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થયો છે, બરાબર. આના કારણે જમીનની ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થયો. જમીનની ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો થયાનો મતલબ સમજો તમે કે જમીન પણ બગડી. સમજો તમે, જમીનની અંદર જે પાક લઈએ છીએ જમીનમાં પણ બગાડ થઈ રહ્યો છે. તો આવું ન થવું જોઈએ, બરાબર. તો એના ભાગરૂપે જ આ સજીવ ખેતી કરવાની. આ તો એની અસરો થઈ, સજીવ ખેતીની અસરો નથી. જોજો આ અસરો શેની છે? સજીવ ખેતી એ શું છે? તો કે ભાઈ એવી ખેતીની પદ્ધતિ છે જેમાં યુરિયા કે બીજા કોઈ રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ નથી કરવાનો, બરાબર. અહીંયા તો આપણને કહે છે કે આવી અસરો થઈ, બરાબર. તો હવે સજીવ ખેતી એનો શું ઉકેલ આપે છે? જુઓ, તો હવે આપણે જોઈએ સજીવ ખેતી એનો કંઈક ઉકેલ આપવા માંગે છે. તો હવે જોઈએ આના કારણે તો સજીવ ખેતીમાં શું એવું કરવામાં આવે, બરાબર. તો જુઓ, આ સજીવ ખેતીની ખાસિયત એ છે કે, બરાબર, આ સજીવ ખેતીની ખાસિયત છે કે પાકના પોષણ માટે, બરાબર. જો પાકના જે પોષણ છે એના માટે શું કરું? તો કે પાકના પોષણ માટે છાણિયું ખાતર, બરાબર. જો આ તો એક સિમ્પલ વસ્તુ છે, આ સરળતાથી કુદરતમાંથી મળી રહે. છાણિયું ખાતર, પછી એવી જ રીતે અળસિયાનું
અળસિયાનું ખાતર, બરાબર. એવી જ રીતે અળસિયાનું ખાતર, એવી જ રીતે હજી આગળ જોઈએ, અને પાકના સંરક્ષણ માટે, હવે પાકના સંરક્ષણ માટે, જો પાકના સંરક્ષણ માટે શું કર્યું તો કે ભાઈ પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, બરાબર. જો આ પહેલો ઉકેલ આપણને મળ્યો. એવી જ રીતે લીમડાનું દ્રાવણ, એટલે કડવો લીમડો, બરાબર. અહીંયા મીઠો લીમડો સમજવાનો નથી, અહીંયા લીમડાનું દ્રાવણ એટલે કે કડવો લીમડો. તો કડવો લીમડો છે ને જંતુને ભગાડે, એટલે જ એમ કીધું પાકના સંરક્ષણ માટે આ છે. ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ચાલો, તો આ સજીવ ખેતીનું છે, એટલે આપણે એને લાલ પેનથી લખ્યું છે, જેથી કરીને આ મુદ્દો છે આપણને ખબર હોવી જોઈએ. તો સજીવ ખેતીની આ બધી જે ખાસિયતો છે, તો એ ખાસિયત એ છે કે પાકના પોષણ માટે આમનામ પહેલાં શું કરતા તો કે ભાઈ જંતુનાશકોનો ઉપયોગ કરતા, રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરતા. જેમ કે યુરિયા છે એક પ્રકારનું શું છે, રાસાયણિક ખાતર જ છે. તો એના બદલે શું કરવાનું તો કે ભાઈ છાણિયું ખાતર નાખો, અળસિયાનું ખાતર નાખો, અને પાકના સંરક્ષણ માટે કોઈ બીજી દવા નાખવાની જરૂર નથી, પરંતુ કુદરતે જ આપેલી છે, જેમ કે ગૌમૂત્ર છે, લીમડાનું દ્રાવણ છે, છાશ વગેરેનો ઉપયોગ કરો. જેમ કે મીઠો લીમડો છે, એમાં છાશ નાખીએ તો મીઠા લીમડાને એનાથી વધારે પોષણ મળે છે. તો એ પણ કુદરતી વસ્તુ છે, જુઓ, કારણ કે છાશની અંદર મોટું પ્રમાણ છે, પાણીનું પણ છે. સાથે સાથે આપણે એ પણ ખબર છે કે ભાઈ એક પશુ ઉત્પાદન છે, કુદરતી તત્વ છે. તો એ બાબત સરળ રીતે આપણે સમજી શકીએ, બરાબર. હજી હવે આના ફાયદા શું છે તો કે આ પહેલું તો આપણને સમજાણું. હવે આ રીતે તૈયાર થયેલા પાકમાં કુદરતી મીઠાશ હોય, બરાબર. કારણ કે કુદરતી રીતે તૈયાર થયું છે, એની અંદર કોઈ રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ નથી થયો, એટલે એની અંદર શું હશે તો કે કુદરતી મીઠાશ છે. કુદરતી મીઠાશ, સ્વાદ અને સોડમ હશે. સોડમ એટલે શું થાય, સુગંધ, અને સોડમ આવશે, બરાબર. આ રીતે જે પાક તૈયાર થયો હોય એની વાત કરવામાં આવે છે. સાથે સાથે આપણે એમ પણ કહી શકીએ કે આ પાકમાં ખનિજ દ્રવ્યો, પછી એવી જ રીતે વિટામિનની ઉણપ શું કામ થાય તો કે આવી રીતે તૈયાર જે જંતુનાશક દવાઓ છે એનો વધારે પડતો ઉપયોગ કર્યો હોય તો એનાથી છે ને પેટ ભરાય, એનાથી જે વિટામિન મળવા હોય ને એ વિટામિન મળતા નથી, જે ખનિજ દ્રવ્યો મળવા જોઈએ શરીરને જરૂર છે નથી મળતું. તો આ રીતે જો પાક તૈયાર કરીએ તો ખનિજ દ્રવ્યો મળે, વિટામિન પણ પૂરતા પ્રમાણમાં મળે, અને જીવન શક્તિ આપતા તત્વો હોય, જો, અને જીવન શક્તિ આપતા તત્વોનો સમાવેશ થયેલો હોય છે. જો આ રીતે પાક સજીવ ખેતીની મદદથી જો પાક તૈયાર થયેલો હોય તો એનાથી આટલા ફાયદાઓ આપણને થાય છે, બરાબર. તો જો આ સજીવ ખેતીનો આખો જે મુદ્દો છે આપણો પૂરો થયો. તો એટલામાં તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આ સજીવ ખેતી શું છે તો કે સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ છે કે જેમાં યુરિયા કે બીજા કોઈ રાસાયણિક ખાતરો કે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી, બરાબર. અને પાકને કુદરતી રીતે તે ઉછેર કરવામાં આવે અને કેવી ખેતી કહેવાય, સજીવ ખેતી. તો કૃષિની મુખ્ય 3 પદ્ધતિમાંથી આપણે પહેલી પૂરી કરી સજીવ ખેતી, બરાબર. તો આ સજીવ ખેતી ઉપર આપણે સાચું મારી દઈએ. ચાલો હવે એનાથી આગળ જઈએ નેક્સ્ટ મુદ્દા ઉપર. ચાલો, તો હવે આનો જે બીજો ભાગ છે એટલે કે ટકાઉ ખેતી, બરાબર. તો એના અંદર આપણે ચર્ચા કરીએ કે કોને ટકાઉ ખેતી કહેવાય.
તો નંબર 2 ટકાઉ ખેતી. નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે ટકાઉ ખેતી એટલે શું, તો કે ભાઈ લાંબો સમય જે ખેતી થઈ શકે એને ટકાઉ ખેતી કહેવાય. પણ કેવી રીતે? બરાબર, આજના સમયની અંદર તાતી જરૂરિયાત છે આવી ખેતી કરવાની. બરાબર, ચાલો જોઈએ. તો હવે એનો અર્થ કે સમજૂતી બધું એક સમાન જ છે. તો હવે એની પહેલાં એના વિશે લખ્યા એટલે આપણને વધારે સરળતા રહે, ખ્યાલ આવે. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે. બરાબર, જો આ ખેતીમાં પહેલી વસ્તુ સમજો કે આપણે હવે જે ભણીએ છીએ એ છે ટકાઉ ખેતી. તો આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે અમુક પગલાં લીધેલા હોય. બરાબર, તો કેવા કેવા? તો જળવાઈ રહે તે માટે તો એક આવશે પાકની ફેરબદલી, જરૂરિયાત પૂરતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ, જરૂરિયાત પૂરતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ. એની પછી કીટક અને નીંદણના નિયંત્રણ માટે. બરાબર, પછી સમજાવી કોને નીંદણ કહેવાય. તો કીટક અને નીંદણના નિયંત્રણ માટે જૈવિક નિયંત્રણ અને જળ સંરક્ષણ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. બરાબર, ચાલો હવે જો આની આ જે ખાસિયત છે એ આપણે સમજીએ ટકાઉ ખેતી. તો કે ભાઈ આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે. હવે જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેવી એટલે શું? તો જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહેવી એનો અર્થ એ થાય કે જમીનમાં લાંબા સમય સુધી પાક મળે. પણ એ પાક કેવો મળે? તો કે એ પાકના ચોખ્ખા કાંઈક ભાવ આવે, એ પાક છે એ બરાબર રીતે ઉગ્યો હોય, એ પાકનો સરસ રીતે વિકાસ થયો હોય, એમાંથી જે પાક મળ્યો છે એ પાકનું વજન બરાબર સારું એવું હોય, તો એ જમીન ફળદ્રુપ હોય તો થઈ શકે. હવે ફળદ્રુપતા ટકાવી હોય તો શું કરવું પડે? તો કે ભાઈ આને જે છે પાકની ફેરબદલી કરવી પડે. બરાબર છે, તો આને આપણે જો અહીંયા પાકની ફેરબદલી કરવી પડે. હવે પાકની ફેરબદલી એટલે શું? તો કે ભાઈ 3-4 મહિના માટે કે 8 મહિના માટે તમે ઘઉં વાવ્યા તો તરત પછી ઘઉં વાવવાથી આવનારા પાકને નુકસાન થાય. તો એની બદલે બાજરી કરી શકાય, એની બદલે છે સિંગ કરી શકાય, જેવી ઋતુ પ્રમાણે. તો એને શું કહેવાય? પાકની ફેરબદલી. જરૂરિયાત પૂરતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ, વધારે પડતા જંતુનાશક એવા ખાતરોનો ઉપયોગ કરવાની જરૂર નથી. અને કીટક અને નીંદણ નિયંત્રણ. કીટક એટલે કે જે પાકને નુકસાન કરે છે એવી જીવાતો. અને નીંદણ એટલે શું? તો કે આસપાસ ઉગેલું ખડ, આસપાસ જે બિનજરૂરી ખડ ઉગી નીકળે એને નીંદણ કહેવાય. અને નિંદામણ એટલે શું? તો કે જે બિનજરૂરી આસપાસનું ઘાસ છે એને કાઢવું એને નિંદામણ કહેવાય. બરાબર, તો નીંદણ નિયંત્રણ માટે જૈવિક નિયંત્રણ. હવે જૈવિક નિયંત્રણ એટલે શું? તો કે આને કીટકનાશકનો ઉપયોગ કરવાને બદલે જૈવિક નિયંત્રણ એટલે કે સપોઝ તમે વિચારો કે અમુક જે છે એ જીવાત હોય તો એને રાખ છાંટવામાં આવે. બરાબર, ચૂલાની જે રાખ હોય, જે છાણ દ્વારા થઈ હોય, જે છાણા બાળ્યા હોય તો એ રાખ છાંટવામાં આવે, લીમડાનો પડવાશનો ઉપયોગ કરવામાં આવે, એના રસનો ઉપયોગ. તો આ જે છે ને એને શું કહેવાય? જૈવિક નિયંત્રણ. અને જળ સંરક્ષણ, પાણી છે એ જળવાઈ રહે એ પણ બહુ જરૂરી છે. તો આ રીતે જે ખેતી કરવામાં એને શું કહેવાય? ટકાઉ ખેતી. બરાબર, તો આ ટકાઉ ખેતીની આખી વાત છે. ટકાઉ ખેતી જે છે બરાબર એને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો અહીં હું લખું છું. તો ટકાઉ ખેતીને પોષણક્ષમ
ખેતી પણ કહે છે। ચાલો, તો આ એક આપણો પ્રશ્ન થઈ ગયો। ચાલો હવે આ ત્રીજા નંબરની જે ખેતીની કૃષિની પદ્ધતિ છે એ જોઈએ। તો ત્રીજા નંબર આવે છે મિશ્ર ખેતી। મિશ્ર ખેતી। ચાલો હવે તો મિશ્ર ખેતી એટલે શું, ચાલો એને સમજીએ આપણે। આ ખેતીમાં ખેતી સાથે, જોજો ખાસ યાદ રાખજો, આ ખેતીમાં ખેતી સાથે, બરાબર, ખેતીની સાથે સાથે, બરાબર। હવે જોજો, હવે ઘણાને એવું થતું હોય મિશ્ર ખેતી એટલે શું થાય કે ભાઈ કોઈ ખેતર હોય એની અંદર એક બાજુ થોડીક મકાઈ વાવી દીધી હોય, એક બાજુ થોડા ઘઉં વાવી દીધા હોય, એક બાજુ થોડા કપાસ વાવી દીધો હોય, તો એને મિશ્ર ખેતી કહેવાય નહીં। મિશ્ર ખેતી એટલે શું આપણે એ જ સમજવાનું, તો કે આ ખેતીમાં ખેતીની સાથે સાથે તો શું કરવામાં આવે, તો ખેતીની સાથે સાથે પહેલું સમજો પશુપાલન, બરાબર, પહેલું પશુપાલન, બીજું છે મરઘા બતકા ઉછેર, મરઘા બતકા ઉછેર, પછી મ ઉપરથી પાછું યાદ રાખવાનું મધમાખી, મધમાખી ઉછેર, બરાબર। જો પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર, પાછું મ ઉપરથી યાદ રાખવાનું મત્સ્ય ઉછેર, શું યાદ રાખવાનું મત્સ્ય ઉછેર વગેરે જેવી, મત્સ્ય ઉછેર વગેરે જેવી પ્રવૃત્તિઓ, વગેરે જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે, વગેરે જેવી પ્રવૃત્તિ કરવામાં આવે તેને શું કહેવાય, તો કે ભાઈ મિશ્ર ખેતી, તેને મિશ્ર ખેતી કહે છે। ચાલો, તો આ વાત થઈ મિશ્ર ખેતીની। ચાલો મિત્રો ખાસ યાદ રાખજો, ફરી વખત જો આવ્યું જોજો, તો કે આ ખેતીમાં ખેતીની સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી ઉછેર, મત્સ્ય ઉછેર વગેરે જેવી પ્રવૃત્તિ। હવે જો અહીંયા 3 મ છે, આ પશુપાલન પહેલાં લખી નાખવાનું, પછી મ ઉપરથી મરઘા, મ ઉપરથી મધમાખી ને મ ઉપરથી મત્સ્ય, સમજાય છે? પશુપાલન, મરઘા બતકા ઉછેર, પાછો મ મધમાખી ઉછેર, પાછો મ મત્સ્ય ઉછેર। હવે ઘણાને એમ થાય કે ભાઈ પશુપાલન તો જોયું, મરઘા બતકા ઉછેર જોયું, પણ મધમાખી ઉછેર થાય છે? તો કે ભાઈ જે આદિવાસી વિસ્તારો છે, અમુક જંગલ પ્રકારના જે વિસ્તારો છે, ત્યાં મધનો પણ ઉછેર છે એ કરવામાં આવે છે। એની એક આખી પેટી આવે, પેટીની અંદર છે મધમાખીનો ઉછેર થઈ શકે। ઘણા લોકો પોતાના શરીર ઉપર કરતા હોય, અથવા તો એવો વિસ્તાર હોય ત્યાં મધ છે ઉછેર થઈ, તો મધ છે બજારમાં સારી કિંમતે વેચાય છે। મત્સ્ય ઉછેર તો કે ખાસ કરીને જે ડાંગર એટલે કે ચોખાના જે પાક લેવામાં આવે, તો ચોખાના પાક માટે તમને ખબર છે આખી નાની નાની ક્યારીઓ બનાવી હોય, એ ક્યારીની અંદર પાણી ખૂબ ભરેલું હોય, તો ચોખાનો એટલે કે ડાંગરનો પાક છે ને તૈયાર થવામાં મિત્રો વાર લાગે। એટલે એની સાથે જે છે માછલી પણ નાખી દે નાની નાની, તો માછલીના પ્રજનન કાર્ય દ્વારા થોડાક સમયની અંદર, થોડાક મહિનાઓની અંદર ઘણી બધી માછલીઓ થાય છે। એ માછલીઓ જેટલી ખોરાક માટે ખાતા હોય તો રાખે, બાકીની બધી માછલીઓ વેચી દે, તો આ મત્સ્ય ઉછેર જેવી, તો એનાથી એની સાઈડ ઇન્કમ મળે, આવકનો સ્ત્રોત છે એક જળવાઈ રહે, એ માટે આ ખેતી કરવામાં આવે છે। તો કૃષિની જે મુખ્ય પદ્ધતિઓ છે એ 3 છે, સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી, બરાબર। તો આ 3 જે છે આપણે પૂરી કરી। હવે પછી જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા મળશું નવા મુદ્દા સાથે। 5 તો એકનો એક જ છે મિત્રો। લેક્ચર જોવાનો પૂરો આગ્રહ રાખો, બરાબર તમે જોતા નથી, વ્યૂ બરાબર આવતા નથી, અમને તરત જ ખ્યાલ આવે છે, પણ તમે આજે નહીં ભણો તો તમારું ભવિષ્ય છે એ ખરાબ છે એવું વિચારી લેજો। કારણ કે જે લોકોએ શિક્ષણ નથી મેળવ્યું એ લોકો ઘણા બધી રીતે પછતાય છે આજે। કમસે કમ આપણને સમજાય એટલું તો શિક્ષણ મેળવવું જરૂરી છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।